પરિશ્રમ ઔષધિ વનના માધ્યમથી ઉછેર થનારું માનસર ગામમાં 185મું ઔષધિ વન બનવા જઈ રહ્યું છે, જેમાં સાહસિક એવા હિતેશભાઈ મગનભાઈ પાડલિયા પર્યાવરણ પ્રેમી દ્વારા તમામ ખર્ચ ઉઠાવવામાં આવ્યો છે। મોરબી જિલ્લામાં સતત ને મોરબીવાસીઓનો ઔષધિ પ્રત્યેનો ઝુકાવ ખૂબ વધી રહ્યો છે। આવનારા પેઢીઓ માટે જરૂરી એવા સંસ્કાર, સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય એક ઉત્તમ ઉદાહરણ ઔષધિ વન થકી પૂરું પાડી રહ્યું છે। ગામના યુવાનો, વડીલો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, ત્યારે માનસર ગામના સરપંચ અને ગામના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને હાલ 300થી વધારે વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે। ધૂળ નાખો, ધૂળ નાખો. હાલે મધુભાઈ આવજો. મધુભાઈ ને ક્યાં રાખવાના? ભલે યાર. હરેશભાઈ હમું લઈ જરા. હાલે સમા. હાલે તમાર આવી ગયા? ઓલા બધા આવે વાય. ભલે ના આવે. અહીંયા તો કાયદેસર વિન્ડો છે આખે. હા કૂપરા કાઢવા માંડ્યું બાપુ ધૂળ નાખો, ધૂળ નાખો. એલા બે જાત કરીને હમું જોતા ધૂળ પછી નાખશું. એ લંબાઈ આમ હમું જો આપણે હવા રહી ગઈ ને કુકારો લાગી. ના 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 એ બધું થઈ ગયું. હા એકની પટ્ટી રાખી જ દેવાની. મધુભાઈ આમ આવી જાવ, મારે ઓલા હજી ફોટો દેવાનો હોય આગળ. હજી તો બધા એક એક ના દેવાય. અરે ભાઈ હાલો લઈ જાવ. આ કોહલા કો કન્ને હાલકો રહી ગઈ 4-5. આ બધી નથી ને કાઈ તમારે જોજો તો હકેલજો. હા મારું નામ દેવેન્દ્રસિંહ જાડેજા, પરિશ્રમ ઔષધિ વન મોરબી। આજ દિને આપણે માનસર ગામના એવા સેવાભાવી વ્યક્તિઓ બરાબર કે જેના થકી એક ઉછેર થનારું એક મોટું વિશાળ ઔષધિ વન આજે વૃક્ષારોપણ કરેલ છે। આજે આજની તારીખ 13/9/2024ના રોજ પરિશ્રમ ઔષધિ વન મોરબીના માધ્યમથી બનનારું આ 185મું ઔષધિ વન છે, જેમાં સહયોગી એવા મારા મિત્ર શ્રી હિતેશભાઈ પાડલિયા કે જે ઔષધીય વન જે ગામમાં જરૂરિયાત હોય એ ગામની અંદર મને સહાય કરે છે, સપોર્ટ કરે છે કે જે ગામના ઉત્સુક યુવાનો છે, વડીલો છે, જે ગામની અંદર ઔષધીય વૃક્ષો ઉછેરવા ઈચ્છતા હોય છે, એને સહયોગ કરી અને ગામે ગામે અમે આ ઔષધીય વન બનાવવાના કાર્ય આરંભ્યા છે છેલ્લા 8 વર્ષથી। અમારો મુખ્ય હેતુ છે કે ગામની સ્કૂલ હોય, સાર્વજનિક જગ્યા હોય, મંદિર હોય, સ્મશાન હોય બરાબર, પછી કોઈની સીમ શેઢે કદાચ ખેતરમાં વ્યક્તિઓ ઔષધીય વૃક્ષો વાવવા ઈચ્છતા હોય તો એને તમામ સલાહ સૂચન, માર્ગદર્શન અને વૃક્ષોની વ્યવસ્થા કરી। અમુક જગ્યાએ એવું હોય છે કે જ્યાં પિંજરા નથી હોતા, પશુઓનો રંજાડ હોય છે, ત્યાં પિંજરા અને ફેન્સિંગની વ્યવસ્થા કરીએ છીએ કે જેમાં ઘણા બધા એવા વ્યક્તિઓ સહયોગીઓ છે કે જે આ વસ્તુ પાછળ કે જે ઔષધીય વન બનાવવાની પાછળ સહાયક છે, મદદરૂપ છે। અને ગામના સરપંચશ્રીઓ હોય છે, ગામના મોભી વ્યક્તિઓ હોય છે કે જે આમાં સૌથી વધારે રસ ધરાવતા હોય છે ઉછેરમાં અને વિસ્તાર કરવામાં। તો પરિશ્રમ ઔષધિ વનનું માધ્યમ છે છેલ્લા 8 વર્ષથી સતત ને સતત ઔષધીય ઉછેર ઉપર જ ફોકસ કરીએ છીએ અને સૌથી વધુ મોરબી જિલ્લાની અંદર ઔષધીય વન તૈયાર થાય અને ગામ જાગૃત થાય, કેમ કે આ આપણી 5000 વર્ષ જૂની સંસ્કૃતિ છે બરાબર।
આ સંસ્કૃતિના માધ્યમથી સંસ્કાર આપને એ રીતના મળશે ને સંસ્કારના માધ્યમથી આપણું સ્વાસ્થ્ય મજબૂત થશે. એલોપેથિક જે છે એ પણ જરૂરી છે ને સાથોસાથ જે 5000 વર્ષ જૂના ગ્રંથોમાં ઉલ્લેખ કરેલા વનૌષધિઓ કેવી રીતે એનો ઉપયોગ કરવો, કેવી રીતે એની દવા બને, જ્યારે વૃક્ષ હશે ત્યારે વ્યક્તિઓને જણાવશો ત્યારે વ્યક્તિઓ એનો ઉપયોગ કરતા થશે અને નિરોગી બનશે. આ હેતુસર જ આપણે આ સતત મોરબીની અંદર કાર્ય કરીએ છીએ, બરાબર. અને આવા જ સહયોગ અને અમને હંમેશા ગામવાળાના સહયોગની જરૂર રહેશે અને આવા સહાયક વ્યક્તિઓની જરૂર રહેશે કે પરિશ્રમ વનનો જે હેતુ છે કે મોરબી જિલ્લાને ઔષધિ વન બનાવવાનું, જે સતત વર્ષોથી પ્રયાસો છે ને એક જ ધારા કાર્ય આ તરફ કરતા રહીએ છીએ. આજે જે તમારા ગામમાં જે ઔષધિ વનનું જે વૃક્ષારોપણ થયું તેમાં કેટલા વૃક્ષો વાયા? આજે અમારા જે જૂનું માનસર હતું 79ની અંદર જે પૂર્વનાર્થને વિશે અમારું ગામ અહીંથી શિફ્ટ થયું એટલે જૂના માનસરની અમારી યાદગીરી રહીએ એના રૂપે આજે અમે ઔષધીય વન બનાવ્યું છે. તે પરિશ્રમ આશ્રમના સહયોગથી અને એમના દાતાશ્રી હિતેશભાઈ પાડલિયા છે, એને અમને ઔષધીય વૃક્ષના 46 વૃક્ષ આપ્યા, 46 જાતની એટલા વૃક્ષ આપ્યા છે. અને મનરેગા શાખા મોરબીનો પણ અમને આમાં પૂરો સપોર્ટ છે. જે કાંઈ આની અંદર અમને સપોર્ટ મનરેગા શાખાએ મોરબીએ પણ આપ્યો છે અને ગ્રામ લોકો જે વૃક્ષ પ્રેમી છે એના સહયોગથી જ આ વન બનશે, ઔષધીય વન. એટલે સૌથી પહેલો આભાર તો હું આ વૃક્ષ પ્રેમી અમારા ગામના જે છે મધુભાઈ છે, અંબારામભાઈ છે, નરભેરામભાઈ છે, હસુભાઈ છે, આવા અસંખ્ય પ્રેમજીભાઈ છે જે લોકોએ જવાબદારી લીધી કે તમે વૃક્ષ રોપી દો, બાકીની જવાબદારી કે અમારી. એટલે અમે તો ખાલી માધ્યમ બન્યા છે, જે સાચી જવાબદારી નિભાવશે એ વૃક્ષ પ્રેમી આ માણસો જ નિભાવશે. શું નામ આપનું? મારું નામ હિરેન અર્જુનભાઈ દેથરિયા, ગામ માનસર. હવે આપણે કહેવત છે પહેલું સુખ તે જાતે નરિયા, તો એની શરૂઆત ક્યાંથી આપણે થાય? તો આપણે ઔષધીય વન બનાવવા જઈ રહ્યા છીએ. આજે એનું વૃક્ષારોપણનો કાર્યક્રમ જૂના માનસર ગામે રાખેલ છે. તો સૌથી પહેલાં જે આપણે જરૂરી છે એ વસ્તુમાં ધ્યાન આપવું જોઈએ. અત્યારે આપણે ઔષધિઓની ખાસ જરૂર છે. લોકો બીમાર થાય છે, મોંઘી મોંઘી દવાઓ લઈએ છે, તો એની જગ્યાએ આપણે આવી રીતે કદમ પહેલું ભરીએ તો ફાયદાકારક છે. અમારે ત્યાં ઔષધિમાં 45 પ્રકારની 251 ઔષધિઓ વાવેલી છે અને સાથે સાથે મોર દેન 600થી વધારે બીજા વૃક્ષો જે વાવી છીએ અમે. આપણે બધાય કહીએ છીએ વૃક્ષ હશે તો વરસાદ આવશે, તો અમે એની શરૂઆત અત્યારથી અમે કરી જ છે કે આવનારી પેઢીને ભવિષ્યમાં કોઈ વાંધો ન આવે અને બહુ સારું કાર્ય થાય. આ તો બધાએ દરેકે કામ કરવું જ જોઈએ. આમાં કોઈ ખર્ચો નથી, બહુ સારું ફાયદાકારક છે. તમે બધાય માનસર ગામના સરપંચશ્રીઓ, પરિશ્રમ ઔષધિ કેન્દ્રના સાહેબો, બધાયના સાથ સહકારથી, મનરેગાવાળા, ગામના યુવાનો, વડીલો, બધાયના સાથ સહકારથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ. ભારત માતા કી જય.